હેલો ગાઈઝ, કેમ છો? વાગ્યા છે સવારના 9:15 અને આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. તો ચલો દર્શન કરશું. અને આજે આપણે જવાનું છે અંબાજી. તો આપણે અંબાજી દર્શન કરવા જઈશું. એ પહેલો શંકર ભગવાનના દર્શન કરશું. તો ચલો ગાડીમાં બેસી જઈએ અને જઈએ અંબાજી. તો ગાઈઝ 9:30 થઈ ગયા છે અને હવે આપણે અંબાજી જશું. તો ગાડીનો માર્યો સેલ. આ આપણી સ્વિફ્ટ ગાડી. તો ગાઈઝ અંબાજી જવા માટે નીકળી જાય છીએ અને આ અંબાજી છાપીથી જે મગરવાડાવાળો રોડ છે એ રહ્યો છે. તો આપણે ત્યાંથી જઈએ છીએ. આ આપણે હાઈવે ઉપર જે ચડ્યા એ ગોળાથી દોતાવાળો જે હાઈવે છે એ રહ્યો છે. તો તમે જોઈ શકો છો કે જે સામે પહાડો દેખાય છે અને બહુ મસ્ત જ વાતાવરણ બન્યું અને બહુ સરસ વરસાદનો માહોલ બનાવ્યો છે. એક બાજુ તડકો હોય અને પાછળ અંધારેલું છે. તો જોઈએ વરસાદ આવે છે કે નથી આવતો. રૂપપુરા આવ્યું. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે હવડે વાતાવરણ બદલાવા લાગ્યું છે અને સામે અંધારા જેવું લાગે છે. તો અંધાર્યું છે, વરસાદ આવી જાય તો આવી જાય. રાતે હવાતું છે. દૂરથી ડુંગર રળિયામણું એમની થોડી કીધું. અંબાજી 38 કિલોમીટર. તો જે હવે આગળની હોટલ આવે એ આપણે નાસ્તો કરશું. તો મિત્રો નાસ્તો મંગાવી દીધો છે. સમોસાની ડીશ અને એક બીજી ડીશ મંગાવી છે એ સેવ ઉસળની આવે એટલે બતાવી દઉં. તો મિત્રો આવી ગઈ છે સેવ ઉસળની ડીશ. સેવ ઉસળ અને સમોસા ખાઈ અને આપણે આગળની જર્ની ચાલુ કરશું. અને આ બહારથી હોટલનો લુક છે જે હોટલમાં આપણે નાસ્તો કરવા માટે ઊભા હતા. તો મિત્રો ફાઇનલી આપણે અંબાજી મંદિરમાં પહોંચી ગયા અને ધજા ચડી રહી છે અને મોબાઈલ અંદર બહુ એલાઉડ નથી પણ આપણે લાવ્યા છીએ તો જોઈ લો અને અંબેજી મારા દર્શન કરી લો. જય અંબે. અને આ રોડ ગબ્બર બાજુ જાય છે. તો આપણે આટલા સુધી શૂટિંગ કર્યું ને આગળનું શૂટિંગ કર્યું નથી મોબાઈલની ચાર્જિંગ બેટરી લો હોવાના કારણે. જય અંબે.